માળિયાહાટીનામાં 14 વર્ષની દીકરીએ સિંહણ ગીત ભારતભરમાં સૌપ્રથમ વખત ગાતા માળિયાહાટી તાલુકાનું ગૌરવ વધાર્યું। માળિયાહાટીનામાં 14 વર્ષની દીકરીએ સિંહણ ગીત ભારતભરમાં સૌપ્રથમ વખત ગાતા માળિયાહાટી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું। 14 વર્ષની દીકરીએ સૌપ્રથમ ધાર્મિક ગીત બાદ સિંહ ગીત ભવ્ય સફળતા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગીત ગાતા લોકોના દિલ જીતી લીધા હતા। આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે પૃષ્ટિ કાસુંદા ઋણ અદા કરી। પૃષ્ટિ કાસુંદાના દાદા દાદી પપ્પા મમ્મી ધાર્મિક પરિવારમાંથી હોવાથી દરેક મા બાપે એક નવી શીખ લેવા જેવી છે। માળિયાહાટીના પટેલ સમાજની 15 વર્ષની દીકરી પૃષ્ટિ કાસુંદા તે માળિયાહાટી તાલુકાના નાનકડા એવા અવાણિયા ગામે પાવન વિદ્યાલય ધોરણ 9 માં અભ્યાસ કરે છે। આ સિંહ ગીતની રચના તેના પપ્પા વિજયભાઈ કાસુંદા હાલ અવાણિયા હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે। પૃષ્ટિની માતા હેતલબેન કાસુંદા તાલુકા પ્રાથમિક શાળામાં અંગ્રેજી ટીચર તરીકે નોકરી કરે છે। આ ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ પોતાના જીવનની સફળ શરૂ કરી છે। દેશના વડાપ્રધાન બની મોદીએ દેશ વિદેશના પોતાનું નામ રોશન કર્યું છે। તેથી આ ગીતમાં તેની સફળ ગાથા આ ગીતમાં રજૂ કર્યું હતું। કેટલાક દેશના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત, રામ મંદિરના નિર્માણ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ તેમજ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ તેમજ અનેક સફળતાઓ અને સિદ્ધિઓ આજે મોદીને આભારી છે। દેશ વિદેશમાં આપણી સાથે વેપાર વાણિજ્યથી જોડાઈ દેશની પ્રગતિને વિકાસ તરફ આગળ ધપાવી છે જે મોદીની કુનેહને આરંભી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં જાય ત્યાં વિકાસની ગેરંટી સાથે હોય છે। હીરાબાના લાડકવાયા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીની સફળ ગાથાનું ગુણગાન આ ગીત દ્વારા આપ સૌ સુધી પહોંચાડવાનો પૃષ્ટિ કાસુંદાએ એક નમ્ર પ્રયાસ કરેલ છે। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। નમસ્કાર, હું પૃષ્ટિ કાસુંદા ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ પાવન વિદ્યાલય અવાણિયા છે અને હું માળિયાહાટીના ગામમાં રહું છું। આજે આપની સમક્ષ એક નવા ગીતની રચના રજૂ કરી રહી છું જેનું નામ અમે મોદી ગીત રાખેલ છે। આ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદરાએ કરેલ છે। આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે મારું ઋણ અદા કરું છું। આ મોદી ગીતમાં આપણા લાડકવાયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રીથી પોતાની જીવન સફર શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજીએ દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે। તેથી તેની સફળ ગાથા આ ગીતમાં મેં રજૂ કરી છે। આ સફળ ગાથામાં દેશોના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત, G20ની રચના, રામ મંદિર નિર્માણ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ, ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ, આ અનેક સફળતાઓ અને સિદ્ધિઓ આજે મોદીજીને જ આભારી છે। અનેક દેશોએ આપણી સાથે વેપાર વાણિજ્યથી જોડાઈ દેશની પ્રગતિના વિકાસ તરફ આગળ ધપાવી છે જે મોદી સાહેબની કુનેહને આભારી છે।